હેલો સ્ટુડન્ટ, સ્વાધ્યાય 2 ક્વેશ્ચન નંબર 12. સમીકરણ ઉકેલો. tan ઇનવર્સ 1 માઇનસ એક્સ અપોન 1 પ્લસ એક્સ ઇક્વલ ટુ 1 અપોન 2 tan ઇનવર્સ એક્સ. આપણને આ પ્રકારનો ક્વેશ્ચન આપેલો છે. તો આની અંદર જ્યારે સમીકરણ ઉકેલો એવું કીધું હોય તો બંને સ્ટેપને લઈને ચાલવાનું રહેશે આપણે. તો અહીંયા તેથી આપણને આપેલું છે tan ઇનવર્સ 1 માઇનસ એક્સના છેદમાં 1 પ્લસ એક્સ ઇક્વલ ટુ 1/2 tan ઇનવર્સ એક્સ. હવે આની અંદર એક આપણી પાસે સૂત્ર છે. એ સૂત્ર તમને ધ્યાનમાં આવે 1 માઇનસ એક્સ 1 પ્લસ એક્સ અહીંયા આપેલ છે. તો એ સૂત્રનો અહીં એપ્લાય કરો એટલે એનો આન્સર આવી જાય. એવું સૂત્ર આપણી પાસે તો અહીંયા આ એક સૂત્ર છે. તો તેથી tan ઇનવર્સ એક્સ માઇનસ અહીંયા માઇનસ ઉપર છે એટલે tan ઇનવર્સ વાય ઇક્વલ ટુ યાદ હોવું જોઈએ આ સૂત્ર. તો આવું છે આપણી પાસે tan ઇનવર્સ હાઉસની અંદર એક્સ માઇનસ વાય પેલું માઇનસ બીજું અપોન 1 પ્લસ બંનેનો ગુણાકાર એક્સ વાય. તો જો આ સૂત્ર આપણી પાસે છે tan ઇનવર્સ એક્સ હોય માઇનસ હોય tan ઇનવર્સ વાય હોય. તો tan ઇનવર્સ કોમન એક્સ માઇનસ વાય અપોન 1 પ્લસ એક્સ વાય. તો જો આ સૂત્ર અહીં એપ્લાય કરી શકીએ આપણે પહેલાં. તો આ સૂત્રને અહીં એપ્લાય કરશું. જોઈએ આપણે લખી દેવી ગોઠવી રીતે. tan ઇનવર્સ આપેલો છે કાઉસની અંદર 1 માઇનસ એક્સ. તો અહીં એક્સની જગ્યાએ 1 આપેલું છે એટલે 1 માઇનસ વાયની જગ્યાએ એક્સ આપેલું છે એટલે એક્સ અપોન છેદમાં શું હોવું જોઈએ 1 પ્લસ એક્સ વાય બંનેનો ગુણાકાર. આ બંનેનો ખૂણાનો ગુણાકાર એટલે 1 ઇન્ટુ એક્સ લખી શકું મેં. આનો મતલબ એમ જ થયો એક્સ અથવા 1 ઇન્ટુ એક્સ બે એક જ થાય એટલે એક્સ એકા એક્સ. તો આ સૂત્ર પ્રમાણે ગોઠવાઈ ગયું રીતે ગોઠવેલું છે. તો હવે ડાયરેક્ટ એને આપણે લખી શકીએ આ ફોર્મમાં. તો અહીંયા 1 ની જગ્યાએ એક્સ આપેલો છે અને વાયની જગ્યાએ એક્સ આપેલો છે. રેડી? તેથી tan ઇનવર્સ આ સૂત્ર અહીંયા આપણે tan ઇનવર્સ એક્સ એક્સ એટલે 1 એક્સ બરાબર 1 છે અને વાય બરાબર એક્સ. તો tan ઇનવર્સ 1 માઇનસ tan ઇનવર્સ એક્સ ઇક્વલ ટુ એમનો 1/2 tan ઇનવર્સ એક્સ. ઉકેલવાનું છે આપણે પાસે લાસ્ટમાં કયો આન્સર આવે છે લખવાનો છે. હવે tan ઇનવર્સ 1 આનું આપણે સોલ્યુશન શીખા સ્વાધ્યાય 2.1 ની અંદર ઘણી બધી એકની અંદર સોલ્વ કર્યા દાખલા આપણે. તો હું અહીંયા આમ લખી શકું tan ઇનવર્સ અહીંયા tan ની કઈ કિંમત માટે 1 થાય તો tan π/4. ઓકે આ રીતે લખી શકું એને. પછી tan ઇનવર્સ x અને tan ઇનવર્સ x હાફ છે અને બરાબરની આ બાજુ લઈ જઈએ ઇક્વલ ટુ tan ઇનવર્સ x એકા tan ઇનવર્સ x અપોન 2 છે. આ બરાબરની આ બાજુ જાય એટલે માઇનસ c પ્લસ થઈ જાય. તો tan ઇનવર્સ x આવું થયું. હવે tan અને tan ઇનવર્સ કેન્સલ એટલે આપણી પાસે આવે છે π/4 ઇક્વલ ટુ અહીંયા હાફ છે અને અહીંયા એક વખત છે ચોકડી ગુણાકાર કરી નાખીએ આ બંનેનું. તો 1 ને tan ઇનવર્સ x સાથે ગુણ્યું એટલે tan ઇનવર્સ x પ્લસ આ 2 ને આ બાજુ ગુણીએ એટલે 2 tan ઇનવર્સ x અપોન એક આ બે ચોકડી ગુણાકાર થયો. છેદ બરાબરની આ બાજુ આપણે ગુણી નાખશું. હવે tan ઇનવર્સ x અને 2 tan ઇનવર્સ x એટલે કેટલા થયા 3 ટાઈમ tan ઇનવર્સ x. બે વખત tan ઇનવર્સ x અને એક વખત tan ઇનવર્સ x 3 વખત tan ઇનવર્સ x છેદમાં 2 બરાબરની આ બાજુ જાય એટલે અહીંયા ગુણાય 2π/4. બેના ટેબલમાં જો 4 આવે એટલે 2 દુ 4. તેથી આગળ આપણે જોઈએ π/2 ઇક્વલ ટુ 3 tan ઇનવર્સ x. 3 છેદ ગુણાકારમાં છે આ બાજુ આવે છેદમાં એટલે તેથી π/6 2 3 સાથે ગુણાય એટલે π/6 ઇક્વલ ટુ tan ઇનવર્સ x. હવે જો tan ઇનવર્સને તમે બરાબરની આ બાજુ લાવી શકો તો હું આવું લખી શકું tan ઇનવર્સ છે બરાબરની ખાલી tan ઇનવર્સને જવા દો આ બાજુ તો tan π/6 આવી રીતના લખાય. ઉકેલવાનું છે એટલે x બરાબર કિંમત મળશે. હવે લાસ્ટમાં tan π/6 આવ્યું આ બાજુ tan π/6 ની કિંમત 1/√3 x બરાબર. તેથી લખી શકાય આપણે આપણો આન્સર આવ્યો કે x બરાબર 1/√3. તો આ રીતે આપણે એને ફાઇન્ડ કરી શકીએ. તો બધા સ્ટેપ એકવાર જોઈ લો અને કઈ રીતે દર્શાવવાના સ્ટેપ બાય સ્ટેપ હાલવાનું છે અને લાસ્ટમાં આપણો આન્સર આ રીતે
ઉકેલો કીધું છે સમીકરણને ઉકેલો એટલે આપણા માટે જ્યારે ઉકેલવાનું કહે ત્યારે આપણે બધા ડાબી બાજુ અને જમણી બાજુ બંનેની એક સાથે લઈને ચાલવાનું છે. લાસ્ટમાં આવે એક્સ આપણો આન્સર હોય છે. થેન્ક યુ.